સુરતમાં પાટીદાર પરિણીતાની આત્મહત્યા કેસમાં આખરે ફરિયાદ. પાટીદાર પરિણીતાની આત્મહત્યા કેસમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. વરાછાની 45 વર્ષીય પાટીદાર મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. પોલીસે મહિલાના પતિ સહિત 5 વિરુદ્ધ આત્મહત્યા બદલ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. પરિણીતાને પતિ સાથે ઝઘડા માટે કારણભૂત હોવાથી પોલીસે તેને આરોપી બનાવ્યો. કેનેડાથી પુત્ર પરત ફરતા 2 દિવસ બાદ માતાની કરાઈ અંતિમ વિધિ. પોલીસે પતિ સહિતના સાસરિયાઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે. ઝઘડો અવારનવાર એને થતો અને લગભગ મેરેજની લાઈફના 25 વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા. એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું. એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા. એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો હોય. કે બેનનો ફોન એ લોકોએ 15-20 દિવસ પહેલા લઈ લીધો હતો, એટલે બેન પાસે કોઈ ફોન નહોતો.